નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લાના અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણયુક્ત આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું. અનુપમ મિશન દ્વારા 120 સગર્ભા માતાઓ અને 80 જેટલા ટીબીના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું. અહીં અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ આશા પ્રોજેક્ટ નર્મદા અંતર્ગત પોષણયુક્ત આહાર કીટ વિતરણ માટેનો કાર્યક્રમ થયો, જેમાં પુષ્પગુચ્છ આપી અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કરાયું, તેમનું સન્માન કરાયું અને પછી કાર્યક્રમની શરૂઆત થઈ, જેમાં તાલુકાની 120 જેટલી સગર્ભા માતાઓ અને 80 જેટલા ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. 5મી જાન્યુઆરી 2026 નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામના પીએચસી સેન્ટર ઉપર આરોગ્યને લક્ષીને સગર્ભા બહેનોને અને ટ્યુબરક્લોસિસના દર્દીઓને એક પોષણયુક્ત આહાર મળી શકે એ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું. 120 જેટલી સગર્ભા માતાઓ અને 80 જેટલા ટીબીના દર્દીઓને એમના શરીરનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે એ માટે પ્રોટીનયુક્ત અને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી છે. જે કીટમાં ખજૂર છે, કોપરા છે, ગોળ છે, ચોખા છે, તેલ છે અને સાથે એમાં વિવિધ પ્રકારની દાળ કે જે તુવરની દાળ છે, મગની દાળ છે, અડદની દાળ છે કે અને સાથે સાથે પ્રોટીનયુક્ત એક પાવડર પણ આપવામાં આવ્યો છે કે જેનું આયોજન એક અનુપમ મિશન સંસ્થા મોગરી દ્વારા સંત શ્રી સતીશદાસજી અને સંત શ્રી મણિદાસજીના માધ્યમ થકી ઘરડા કેમિકલ ફેક્ટરી જે અંકલેશ્વરમાં આવેલી છે એના દ્વારા આ એક સહયોગ કરીને એક આયોજન કરવામાં આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આ દર્દીઓને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને સગર્ભા બહેનોને પણ એમના બાળક સારું જન્મે, સ્વસ્થ જન્મે અને પોષણયુક્ત આહાર થકી બાળકના માનસિક અને શારીરિક વિકાસમાં પણ વિકાસ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારના સર્વે લોકોને આજે જ્યારે આ કીટ આપવામાં આવી રહી છે ત્યારે આ દેશને માટે, દેશના નાગરિક તરીકે એમના બાળકો પણ ખૂબ જ સ્વસ્થ જન્મે એ માટેની પહેલ કરવામાં આવી રહી છે અને વર્ષોથી અનુપમ મિશન સંસ્થા આ વિસ્તારમાં સેવાકીય કાર્યો કરતા જ રહે છે. ત્યારે આજના કાર્યક્રમમાં આ રીતના સહયોગ કરવા માટે આ સંસ્થાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સંસ્થાઓ થકી જે બહેનો છે અને જે દર્દીઓ છે કે જેમને આ સેવાનો લાભ મળી રહ્યો છે એમના જીવનમાં પણ ખુશાલી આવે અને એમનું શારીરિક આરોગ્ય સારી રીતે જળવાય એ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને એમના જીવનમાં ખુશાલી આવે એવી અભિલાષા પણ વ્યક્ત કરું છું.